હમણાં જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ગરમાગરમી ચાલી રહી છે ને, એના કારણે હોર્મુઝની સામુદ્રધુનીનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે. તો ચાલો આજે સમજીએ કે આટલા મહત્વના દરિયાઈ માર્ગ સાથે ખરેખર શું જોડાયેલું છે. ચાલો આ આંકડાને જરા બરાબર સમજીએ. આ કોઈ નાનો આંકડો નથી. વિચારો તો ખરા, દુનિયામાં જેટલું પણ તેલ દરિયાઈ માર્ગે જાય છે એમાંથી લગભગ 30%, હા 30%, ફક્ત આ એક જ સાંકડા રસ્તામાંથી પસાર થાય છે. અને એટલે જ આને દુનિયાની સૌથી મહત્વની જીવનરેખા કહેવામાં આવે છે. તાજેતરમાં જ્યારે ઈરાને તેને બંધ કરવાની ધમકી આપી ત્યારે જહાજોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આ બધું જોઈને એક સીધો અને સરળ સવાલ મનમાં આવે છે. એકદમ સીધો સાદો સવાલ છે, ખરું ને? જો આટલી બધી તકલીફ છે તો ચાલો ને એને પહોળો કરી દઈએ. પણ જવાબ એટલો સહેલો બિલકુલ નથી. આ સવાલનો જવાબ એ જમીન અને પથ્થરોમાં છુપાયેલો છે, જેમાંથી આ સામુદ્રધુની બનેલી છે. આ કોઈ માણસે બનાવેલો અવરોધ નથી. આ તો કુદરતે બનાવેલો એક મજબૂત કિલ્લો છે. ભૌગોલિક રીતે જોઈએ તો એની સૌથી સાંકડી જગ્યા 33 કિલોમીટર પહોળી છે. પણ મજાની વાત એ છે કે જહાજો માટેનો અસલી રસ્તો તો એનાથી પણ ઘણો સાંકડો છે. એટલે કે જહાજોના આવવા જવા માટે ફક્ત 2 માઇલની સાંકડી ગલીઓ જ છે. એમ સમજો કે આ કોઈ સામાન્ય જમીન નથી. એક બાજુ છે ઈરાનના મોટા ઝાગ્રોસ પર્વતો, જે સીધા જ સમુદ્રમાં ઉતરે છે, અને બીજી બાજુ ઓમાનનો ખડકાળ મુસંદમ વિસ્તાર. આ પહાડોની વચ્ચેથી રસ્તો કાઢવો એ કોઈ રમત વાત નથી. આ કેટલું અઘરું છે એ સમજવા માટે ચાલો સુએઝ કેનાલનું ઉદાહરણ લઈએ. સુએઝ કેનાલ તો રણની રેતી ખોદીને બનાવાઈ હતી, જે પ્રમાણમાં સહેલું કામ હતું. પણ અહીંયા તો મજબૂત કઠણ પહાડો તોડવા પડે, જે લગભગ અશક્ય કામ છે. સારું, ચલો 1 મિનિટ માટે માની લઈએ કે આપણે ગમે તેમ કરીને આ પહાડો તોડવાનું નક્કી કરીએ છીએ. તો પછી શું થશે? અહીંથી તો ખરાબ પરિણામોની એક આખી લાઇન શરૂ થઈ જશે. સૌથી પહેલી અને સૌથી ભયંકર અસર તો પર્યાવરણ પર થશે. પહાડોને તોડવા માટે જે બ્લાસ્ટિંગ થશે એનો બધો કાટમાળ સીધો સમુદ્રમાં જશે, અને ત્યાં રહેલા દરિયાઈ જીવો અને હજારો વર્ષ જૂની કોરલ રીફ્સનું તો નામ નિશાન મટી જ જશે. અને આ વાત ફક્ત પ્રદૂષણ સુધી સીમિત નથી. આનાથી આખા વિસ્તારના સમુદ્રના વહેણ અને એની કુદરતી ગોઠવણ જ મૂળભૂત રીતે બદલાઈ જશે, જેના પરિણામો કેવા હશે એની આપણે કલ્પના પણ નથી કરી શકતા. આ બદલાવની સીધી અસર પડશે દુનિયાના કેટલાક સૌથી જાણીતા શહેરો પર. ઓમાનના અખાતમાંથી આવતા શક્તિશાળી મોજા સીધા જ પર્શિયન ગલ્ફમાં ધસી આવશે. આનાથી દુબઈ, દોહા, અબુધાબી, આ બધા શહેરોના દરિયાકિનારા પર ભયંકર ખતરો ઊભો થઈ શકે છે. પણ વાત અહીં માત્ર પર્યાવરણ અને કુદરતી આફતોની નથી. આનાથી દેશો વચ્ચે રાજકીય અને માનવીય સંઘર્ષની એવી આગ લાગશે જેને કાબૂમાં લેવી લગભગ અશક્ય બની જશે. આ પ્રોજેક્ટથી દેશો વચ્ચે નવા ઝઘડા શરૂ થઈ જશે. ઈરાન અને ઓમાન વચ્ચે સરહદને લઈને વિવાદ થશે. લાખો લોકોને પોતાના ઘરબાર છોડવા પડશે, અને આખા વિસ્તારનું જે ટુરિઝમ પર નભતું અર્થતંત્ર છે એ પડી ભાંગશે. હવે આપણે એના સૌથી ઊંડા અને વ્યૂહાત્મક કારણ પર આવીએ છીએ કે શા માટે આ સામુદ્રધુની જેવી છે તેવી જ રહે છે. હકીકતમાં એની આ સાંકડી રચના જ એની સૌથી મોટી તાકાત છે. અને આ વાત બધું જ સ્પષ્ટ કરી દે છે, ખાસ કરીને ઈરાન માટે. આ સાંકડો રસ્તો કોઈ સમસ્યા નથી, પરંતુ એક બહુ મોટો વ્યૂહાત્મક ફાયદો છે. તો આ લાભનો અર્થ શું છે? સીધી વાત છે, કંટ્રોલ. ઈરાન આ રસ્તા પર પોતાનો કાબૂ રાખી શકે છે. કારણ કે તે સાંકડો છે એટલે ઈરાન જ્યારે ઈચ્છે ત્યારે તેને બંધ કરવાની ધમકી આપી શકે છે. અને મોટી મોટી નેવીના જહાજો માટે અહીં હલચલ કરવી મુશ્કેલ બની જાય છે. ઈરાન આ ફાયદો ક્યારેય નહીં ગુમાવવા માગે. અને વાત ફક્ત ઈરાનની નથી. ઓમાન પણ આ સમુદ્રધુનીની ખાસ ભૌગોલિક સ્થિતિને પોતાની સુરક્ષા માટેનું એક કવચ માને છે. એટલે આ બંને દેશો તેને બદલવા માટે ક્યારે તૈયાર નહીં થાય. તો ચાલો હવે આ બધા મુદ્દાઓને ભેગા કરીને આપણા મૂળ સવાલ પર પાછા આવીએ. તો આખી વાતનો સાર એ છે કે જે આપણને એક સામાન્ય એન્જિનિયરિંગ સમસ્યાનો ઉકેલ લાગે છે, એ હકીકતમાં એટલી બધી નવી અને મોટી સમસ્યાઓ ઊભી કરશે કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. હોર્મુઝની સાંકડાઈ કોઈ ભૂલ નથી, પરંતુ કુદરત અને ભૂ-રાજનીતિનું એક મજબૂત પરિણામ છે. આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દેશે. આજે આપણે મેગા પ્રોજેક્ટના જમાનામાં જીવીએ છીએ, જ્યાં માણસ કંઈ પણ કરી શકે છે એવું લાગે છે. પણ શું હજી પણ કુદરત જ સર્વોપરી છે? હોર્મુઝનો આ કિસ્સો કદાચ એનો જ જવાબ આપે છે.